હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તમે લોકો વિચારતા હશો કે આ લોકો કાયદા કાનૂનના ને એવા બધા વિડીયો આવતા હતા ચેનલ ઉપર, ના કેમ એકદમથી સ્ટોક માર્કેટના વિડીયો આવી ગયા? કારણ કે સ્ટોક માર્કેટ આપણો પહેલો પ્રેમ છે. તો હું મારી પર્સનલ જ વાત કરું ને તો મેં છેલ્લા ઘણા ટાઈમથી સ્ટોક માર્કેટ જોયું નથી. કમસે કમ 2 કે 3 મહિના જેવું થઈ ગયું હશે. મેં સ્ટોક માર્કેટને ટચ બી નહીં કર્યું. મને એ બી નહીં ખબર નિફ્ટી ક્યાં ચાલી રહી, બેંક નિફ્ટી ક્યાં ચાલી રહી, સેન્સેક્સમાં શું ચાલી રહ્યું, કંઈ જ નહીં ખબર. હવે આપણે આજે કોશિશ કરીએ, આજે તો 3 બી વાગવા આવ્યા, ઇન્ટ્રાડે બી ના થયો હતો, પણ ટ્રાય કરીએ કે શું શું થાય છે અત્યારે માર્કેટ બી જોવાનો ટ્રાય કરીએ, ઓવરવ્યુ બી જોઈ લઈએ. નોર્મલી હું એન્જલ વન, ગ્રોધન આ બધી એપનો યુઝ કરું છું સ્ટોક માર્કેટ માટે. ઓકે, તો અત્યારે માર્કેટ ચાલી રહ્યું છે 25,970 ની આસપાસ 5 મિનિટની કેન્ડલ પર. ઓકે, હું વોલ્યુમ, વીવેપ અને સુપર ટ્રેન્ડ આ બધા ઇન્ડિકેટર્સનો યુઝ કરું છું. એટલે કરતો હતો એ ટાઈમે, પછી તો કોલેજના બધી વસ્તુના કારણે બધું રહી ગયું સ્ટોક માર્કેટનું. ઓકે, હું જોઈ લઉં મેં લાસ્ટ ક્યારે સ્ટોક માર્કેટ જોયું હતું. તો ઓકે, તો આ એક ટાઈમલાઈન, હા, લાસ્ટ મેં ઓક્ટોબર-સપ્ટેમ્બરની આસપાસ સ્ટોક માર્કેટ જોયું હતું. એ પછી મેં સ્ટોક માર્કેટ જોયું નથી, પણ મેં મારી લાઈનો રાખી નાખી હતી. તો આપણી લાઈનો તો કમ્પ્લીટ જ ચાલી છે. ઓકે, આપણો રજિસ્ટન્સ હજુ સુધી બ્રેક નથી થયો એ ટાઈમે દોરેલો. આ જોઈ શકો છો તમે, ઓક્ટોબર વાળો રજિસ્ટન્સ એ ટાઈમે મૂક્યો તો હજુ સુધી એ બ્રેક નથી થયો. એ જ લેવલ ઉપર આસપાસ અહીંયા ફર્યા કરે છે. તો આપણી આ બંને લાઈન સારી ચાલી એવું કહી શકાય. કે પછી ઓલ ઓવર મંથનો ઓવરવ્યુ લઈ ગયા, કારણ કે છેલ્લા 2-3 મંથથી તો મેં ટ્રાય જ નથી કર્યું સ્ટોક માર્કેટ વિશે. કે માર્કેટ અહીંયાથી નીચે આવી રહ્યું હતું. એક ટ્રેન્ડ લાઈન મૂકી દઉં, તમને બી ખબર પડે. અહીંયાથી માર્કેટ અહીંયાથી આ રીતે નીચે આવ્યું, અહીંયાથી ઓકે આ લેવલ ઉપર આ માર્કેટે ખાસો સપોર્ટ લીધો, ઘણો બધો સપોર્ટ લીધો આ લેવલ પર. આ લેવલ છે 24,400ની આસપાસનો, 24,500ની આસપાસનો આ લેવલ છે. આ લેવલ ઉપર માર્કેટે ઘણો બધો સપોર્ટ લીધો. વીકની ટાઈમ ફ્રેમ જોઈ લે તો વધારે ધીમે ધીમે ક્લિયર થાય કે કઈ રીતે માર્કેટ ચાલી રહ્યું હતું. એ જ રીતે અહીંયા ધ્યાનથી દેખો તો ડબલ્યુ પેટર્ન બી બની રહી છે આ લેવલ પર. ઘણો ટાઈમ થઈ ગયો એટલે યુઝ કરતા બી ફાવતું નથી, હાથ બી આમ થોડા એ ચાલી રહ્યા છે, આમાં બી પાછો વિડીયો એટલા. બટ આ ડબલ્યુ પેટર્ન બી સારી એવી બની છે વીકની જોવા જઈએ તો. હવે ડેનું જ જોઈ લઈએ. એક કામ કરીએ, ડ્રોઈંગ્સ થોડી વધારે થઈ ગઈ છે તો બધી ડ્રોઈંગ્સ જ આપણે ક્લિયર કરી દઈએ પહેલા. ઓકે, 19 ડ્રોઈંગ્સ ક્લિયર, ડિલીટ. હવે જોવા જઈએ મંથથી જ. તો આ મંથનો ચાર્ટ છે પૂરો. અહીંયાથી આપણે આપણી લાઇન્સ મૂકી દઈએ. તો એક આ લાઈન, દેન એક આ લાઈન. ઓકે, આ એક બંને સારા લેવલ દેખાઈ રહ્યા છે અત્યારે. પછી એક આ બી એક લેવલ કહી શકાય. ઓકે, હું કોઈ એક્સપર્ટ નથી, હું તો મારી રીતે આ પ્રમાણે લેવલ બનાવતો હોઉં છું. ઓકે, આ લેવલ બી એક સારો હતો પણ અહીંયાથી બ્રેક થઈ ગયો. દેશમાં બી જોઈએ તો આ બી બધા સારા લેવલ અહીંયા બી દેખાઈ રહ્યો છે મને. આ એક સારો એવો લેવલ છે. ઓકે, માર્કેટ આ લેવલ ઉપર બી સારું એવું ચાલી અને અહીંયા કન્સોલિડેટ કરે છે અહીંયા માર્કેટ. હવે ધીમે ધીમે નજીકના ટાઈમ ફ્રેમ ઉપર આવીએ એટલે આપણને અત્યારે હાલની સિચ્યુએશન ખબર પડે. ઓકે, એક આ લેવલને માર્ક કરવા જેવો છે.
પછી અહીંયા કોઈ લેવલ સરખો દેખાઈ નથી રહ્યો, બટ આ લેવલ બી જોઈ લેવાય. ઓકે, મસ્ત અહીંયા હેમર કેન્ડલ દેખો, અહીંયા દેખો તો ત્યાંથી આ લેવલ ઉપર કમ્પ્લીટ હેમર કેન્ડલ બની રહી છે ને, શું પરફેક્ટ લેવલ છે અહીંયા. પણ એવું કંઈ ગેરંટી નથી કે અહીંયાથી ઉપર જઈ શકે માર્કેટ. વન હવરમાં જોઈએ તો બી માર્કેટ અહીંયા આ એરિયો બહુ સારો લાગી રહ્યો છે. અહીંયા 26,200નો જે લેવલ છે બહુ સારો છે. અહીંયા એ ઉપર માર્કેટ ગયું નથી અને અહીંયાથી નીચે ડાયરેક્ટલી આવી રહ્યું છે. ઘણો ટાઈમ થઈ જાય એટલે માર્કેટથી આપણે શું થાય, પરિચિતતા ઓછી થઈ જાય. પણ ધીમે ધીમે આપણે જેમ જેમ પાછા ટ્રાય કરીએ, પાછા માર્કેટ ઉપર આવી એટલે ધીમે ધીમે બધી ખબર પડવા લાગે પાછી. એવું દરેક લોકો જોડે થતું હોય છે. તો સ્ટોક માર્કેટ એક એવી વસ્તુ છે જે કન્ટિન્યુ શીખવી પડે, કારણ કે એકવાર શીખવાનું બંધ કરી દો ને તમે અને પછી પાછળથી ચાલુ કરો તો તમને એવું લાગે તમે ઘણી બધી વસ્તુ મિસ કરી દીધી. જો કે મેં જ્યારે હું મારી વાત કરું તો મેં 3 મહિનાથી મૂકી દીધું, તો મને એવું લાગે મને કંઈ આવડતું જ નથી અત્યારે. કઈ યાદ જ નહીં આવી રહ્યું કે કઈ વસ્તુ હતી, કઈ કેન્ડલ્સ, બધું જે શીખ્યું તો બધી વસ્તુ ભૂલી ગયો ત્યારે એવું લાગે છે મને. તો માર્કેટમાં કદી મૂકવું ના જોઈએ, હંમેશા કન્ટિન્યુ રહેવું પડે માર્કેટમાં. એ વાતની મને આજે જાણ થાય છે. ઓકે, અડધો કલાકમાં બી જોઈએ તો કેન્ડલ નીચે સારો ફોર્મેટ બની રહી છે. 15 મિનિટમાં આવીએ. આજના દિવસનું આજે પ્રોપર જોઈ લઈએ કે આજનો દિવસ કઈ રીતે ચાલ્યો. તો આજનો દિવસ તો ડાઉન ટ્રેન્ડમાં જ ચાલ્યો છે. આ કાલે જે લેવલ બનાવ્યો હતો એ લેવલ બી હજુ સુધી બ્રેક નહીં કર્યો અને એ લેવલને ટચ બી નહીં કર્યું. એ લેવલથી ડાયરેક્ટ નીચે આવી ગઈ છે. આ કાલનો લો હતો, અહીંયા દેખાય છે કે આ કાલનો નજીકનો લો હતો કાલનો, અને એની આસપાસ અહીંયા પહોંચ્યું ને એ પછી ડાયરેક્ટલી નીચે ગયું છે, એની ઉપર ગયું નથી. પણ જે આપણી લાઈન હતી એની આસપાસ અત્યારે ચાલી રહ્યું છે ને આ લેવલથી પાછું ધીમે ધીમે ઉપર તરફ જઈ રહ્યું છે. પણ માર્કેટ બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે તો નોર્મલી અહીંયાથી વીવીએફની નજીક આવી શકે છે આ જે પ્રાઇસ છે. એટલે એવું માની શકાય કે 26,000ની આસપાસ આવી શકે, પણ કન્ફર્મ કંઈ કહી ના શકાય. ત્યાં સુધી આપણે બીજું કંઈક જોઈ લઈએ, બેંક નિફ્ટી જોઈ લઈએ. બેંક નિફ્ટીમાં બી તે કન્ફર્મ કહી શકાય એવું નથી. આ લાસ્ટ એ જે તે મંથની કરેલી હશે. સૌથી પહેલા ક્લિયર કરી લઈએ. હવે માર્ક કરતા જઈએ તો એક આ લેવલ સારો એવો દેખાઈ રહ્યું છે. અત્યારે આ લેવલ ઉપર ચાલી રહી છે માર્કેટ. આ લેવલ બહુ કંઈ કામનો નહીં, બહુ નીચે પહોંચી ગયો છે આ તો. વિક્સમાં જોઈ લઈએ તો હા, એક સારો એવો લેવલ અહીંયા છે. બાકી સ્ટોકમાં મજા આવે લેવલ જોવાની અને ઇન્ટ્રાડે કરવાની, પણ લોસ બી એવો પછી થાય. ડેમાં જોઈએ તો અહીંયા નોર્મલી ચાલી રહ્યું છે માર્કેટ આટલા આ પોઈન્ટ પર. 4 અવર્સમાં જોઈએ તો આ લેવલ એક સારો હતો, અહીંયા ઘણું કન્સોલિડેટ કર્યું આ લેવલ. અને આ લેવલને બ્રેક કર્યા પછી અહીંયાથી જ માર્કેટ એ રીતે ચાલી રહ્યું છે. તો આને બી સારો એવો માર્ક કરી શકાય. અત્યારે તો મારા નજરમાં કોઈ ટ્રેન્ડ લાઈન કે કંઈ આવી નહીં રહ્યું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. અહીંયા બી જોવા જઈએ તો ડબલ્યુ પેટર્ન દેખાઈ રહ્યું છે. ઓકે, કોઈ સ્ટોક જોઈ લઈએ આપણા, જેમ કે ટાટા જોઈ લઈએ. ટાટા મોટર્સનું કંઈક થયું હતું વચ્ચે,
હા, ટાટા મોટર્સના બે બની ગયા, ટાટા મોટર્સ લિમિટેડ અને ટાટા મોટર્સ પાસ વ્હીકલ લિમિટેડ. ઓકે, કન્ફ્યુઝન છે ટાટામાં તો અત્યારે. આમ બી ટાટાની નવા બન્યા પછી ઘણી લોસ જોઈ લઈએ માર્કેટનું. માર્કેટ બંધ થવા આવ્યું તો ઓવરવ્યુનો બી એવો તો કંઈ ખાસ ફાયદો થતો નથી. આજના દિવસનું જોઈ લઈએ ટોપ લૂઝર્સ ગેનર્સ ને બધું. તો આ કોઈ શેર છે જે સારું ચાલુ લાગે છે આજના દિવસમાં? બિગ સાઇઝ કરીને જ જોઈ લઈએ. તો આ કોઈ શેર છે જે સારું ચાલ્યું આજના દિવસમાં? એ પછી આઈટીઆઈ બી સારું ચાલ્યું. આઈટીઆઈ સ્ટાર્ટિંગ મસ્ત આપી પછી તો ધીમે ધીમે ડાઉનમાં પહોંચી ગયું. એચડીએફસી બેંક વિશે થોડું જોઈ લઈએ કે કઈ રીતે ચાલી રહી એચડીએફસી બેંક. લાસ્ટ જે તે ટાઈમે માર્ક કર્યા હતા લેવલ, ઓકે લેવલ ઉપર જ ચાલી રહી છે એ બી. તો આપણા લેવલ તો ટૂંકમાં સારા જ ચાલી રહ્યા છે. ઓકે, આ લાઈન બી દૂર ખેંચી લઈ આવો. દેખો આ લાઈન બી એકદમ મસ્ત ચાલી છે અહીંયા સુધી. તો કહી તો શકાય કે આપણા લેવલ સારા ચાલે છે, પણ પ્રોફિટ ના થાય તો શું ફાયદો લેવલોનો. એચડીએફસીમાં બી કંઈ મજા નહીં. તો બી નાના નાના સ્વિંગ મળી શકે એવું હતું એચડીએફસીમાં. જોઈએ તો આવા લેવલોથી જોઈએ તો પેલા 2-2% સારું કહેવાય. 2-3 દિવસમાં તો 2% શું ખોટા કહેવાય. બેંક વર્ષે 6-7% આપે, અહીંયા પેલા 3-4 દિવસમાં 3% મળી જાય તો કંઈ જ ખોટું ના કહેવાય. પણ એવો રિસ્ક બી અહીંયા રહે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે થોડું જોઈ લઈએ કે શું ક્યાં ચાલી રહી છે રિલાયન્સ. અમે મોટાભાઈના છોકરાના લગ્ન પછી આપણે ખુલ્યા છે. મેરેજ થયા હતા કે કંઈ હતું, મોટાભાઈનું ફંક્શન કંઈક હતું. રિલાયન્સ બી લેવલ ઉપર સારી ચાલી રહી છે. ડેમાં જોઈએ તો કમ્પ્લીટ આપણા લેવલને પરફેક્ટ ટચમાં આવી નીચે પહોંચી ગઈ. એ પછી બી લેવલની આસપાસ તો આવી ગઈ છે. તો કેક ડોઝી આપ્યો અહીંયા, અને ડોઝી પછી ડાઉન ટ્રેન્ડ લીધો છે અહીંયા. અહીંયા જોઈ શકાય એરો પોઈન્ટ ડોઝીનો. ડોઝી પછી અહીંયા માર્કેટ ધીમે ધીમે નીચેની પોઝિશન પર આવ્યું. ઓકે, વિપ્રો સારો દેખાઈ રહ્યો છે. વિપ્રો જોઈ લઈએ આપણે. સ્વિંગ ટ્રેડિંગ માટે વિપ્રો બેસ્ટ લાગે અત્યારે તો. શું ચાલ્યું છે વિપ્રો. વિપ્રોમાં બી જે તે ટાઈમે આપણે લેવલો બનાવ્યા હતા એ લેવલની નીચે તો ગયો જ નથી બહુ. નોર્મલી આપણે જે લેવલ મૂક્યો તો 238નો, તેનાથી થોડો નીચે ગયો. આ લેવલ ઉપર લઈ લીધો વિપ્રો તો શું ગજબ સ્વિંગ આવત આપણા હાથમાં. 10%. માની લો કે આપણે આપણા રેઝિસ્ટન્સ લેવલ સુધી બી પહોંચ્યા હોત વધારે, નહીં તો
તો બી 7% 7% હાથમાં આવે તો બી શું ખોટું હતું? સારું ચાલે વિપ્રો તો બી. આ બહુ મસ્ત લેવલ હતો અહીંયાથી. આજે સુપર ટ્રેન્ડનો લેવલ દેખાઈ રહ્યો છે. અહીંયાથી જે માર્કેટ ભાગ્યું છે વિપ્રોનું, ગજબ. વિપ્રોએ ખુશી આપી અત્યારે તો. એ ટાઈમનું એનાલિસિસ બોલ્યું ખરી કંઈક. સારું ચાલ્યું વિપ્રો, સારું ચાલ્યું. 15 મિનિટમાં જોઈ લઈએ શું ચાલ્યું. આજના દિવસની એટલી બધી કોઈ ખાસ મુવમેન્ટ નથી. તો બી 3 દિવસમાં બી 2% સારા જ કહેવાય. માર્કેટ તો ચાલતું રહેશે એના હિસાબે, પણ અત્યારે માર્કેટ બંધ થવાનો ટાઈમ થઈ ગયો. ફોન બી એવો છે તો વધારે વિડીયો ઉતારે એવું છે નહીં, તો ચલો મળીએ પછી.